નમસ્કાર, કેમ છો? સ્વાગત છે મજાની લાઈફ. મારું નામ મિતેશ પાઠક. 32+ વર્ષનો એક્સપિરિયન્સ છે કોર્પોરેટનો, એન્ટરપ્રેન્યોરશિપનો, અને આ ચેનલ ઉપર આપણે વાત કરીએ છીએ એન્ટરપ્રેન્યોરશિપ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, કેરિયર, મેનેજમેન્ટ, કેસ સ્ટડીઝ વગેરે વિષયો ઉપર. તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપ સર્વેને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરો, મદદ કરો. મિડ લાઈફ કરિયર ક્રાઇસિસ. મિડ લાઈફ કરિયર ક્રાઇસિસ મતલબ તો કે લાઈફનો એક એવો તબક્કો જ્યાં જોબ માર્કેટની અંદર ઓપનિંગ્સ છે ને એ પર્ટિક્યુલર એજ બ્રેકેટ માટે ઓછા થવા લાગે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઓછી થવા લાગે. માર્કેટની અંદર રેઝ્યુમી છે ને એ 3-4 મહિના તમે સર્ક્યુલેટ કરો, 100 એમ્પ્લોયર્સને મોકલાવો, કોઈ રિસ્પોન્સ ના આવે. તો આ પરિસ્થિતિને આપણે કહીએ કે ઇટ ઇઝ અ મિડ લાઈફ ક્રાઇસિસ. કારણ કે રિટાયરમેન્ટને હજુ 10-12-15 વર્ષની વાર છે અને લાઈફની ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ હજી ફૂલફિલ કરવાની બાકી હોય. EMIs ચાલુ હોય, લોન્સના હપ્તાઓ હોય, બાળકોના અભ્યાસને એ બધું બાકી હોય. તો એ બધી પરિસ્થિતિની અંદર કેરિયર સસ્ટેન કરવી એ આપણા માટે એક અનિવાર્ય જરૂરિયાત છે. તો આ પરિસ્થિતિને આપણે 2 ભાગમાં વહેંચીએ. તો પહેલાં આ પરિસ્થિતિને આઈડેન્ટિફાઈ, એના ઇન્ડિકેટર્સ કયા છે કે જેથી કરીને આપણને ખબર પડે કે આપણે હવે નેક્સ્ટ સમસ્યા આપણા ઉપર આવી શકે એમ છે અને આપણે એના માટે તૈયાર થવું પડે. અને સેકન્ડ, એવા કયા સ્ટેપ્સ છે કે જે તૈયારી કરું તો આ ચેલેન્જને હું સરળતાથી એનો સામનો કરી શકું. તો સૌથી પહેલું જે ઇન્ડિકેટર છે એ ઇન્ડિકેટર છે એ આપણું પરફોર્મન્સ અપ્રેઝલ મીટિંગ. પરફોર્મન્સ અપ્રેઝલ મીટિંગની અંદર આપણને ખ્યાલ આવશે કે સતત 2 વર્ષથી મીટિંગ એક્સપેક્ટેશનનું જ્યારે રેટિંગ આવવા લાગે ને, ડિસ્પાઇટ ઓફ ઓલ યોર પરફોર્મન્સીસ, ત્યારે સમજી લેવાનું કે HR આપણને કેવી રીતના ટ્રીટ કરે છે. સેકન્ડ, બેલ કર્વના વિક્ટીમ આપણે બનીએ. બેલ કર્વ એટલે એક બહુ અઘરો HRનો પ્રિન્સિપલ છે કે રેશનલાઇઝેશન કરે કે ભાઈ બાકીના બધા સારા હતા, તમે પણ સારા હતા, પણ રેશનલાઇઝેશનની અંદર તમે કટ થઈ ગયા. મતલબ કે ભલે તમારું રેટિંગ એબવ એક્સપેક્ટેશન હતું પણ આ પરફોર્મન્સ ની અંદર નાવ યુ આર મીટિંગ એક્સપેક્ટેશન. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મારું ડિપાર્ટમેન્ટ કેવું પરફોર્મ કરી રહ્યું છે. જે વર્ટિકલનો હું સભ્ય છું એ વર્ટિકલ કંપની માટે પ્રોફિટેબલ છે કે નહીં, અને ટાર્ગેટ અચીવ કરે છે કે નહીં, એના ટાઈમલી ડેડલાઇન્સને બધું પૂરું થાય છે કે નહીં. એનાથી વધારે અગત્યનું છે કઈ ઇન્ડસ્ટ્રીનો હું ભાગ છું. સર્વિસ ઇન્ડસ્ટ્રી છે કે મેન્યુફેક્ચરિંગ છે, પ્રાઇવેટ સેક્ટર છે, PSU છે. જો PSU કેવું કે હશે તો કંઈ બહુ ટેન્શન છે નહીં, પણ સર્વિસ સેક્ટર હશે સૌથી મોટી સમસ્યા એ છે કે સર્વિસ સેક્ટરની અંદર એમ્પ્લોયી કોસ્ટ એટલે કે એમ્પ્લોયીની CTC એ સૌથી મોટી કોસ્ટ છે. જેમ ડેઝિગ્નેશન વધશે, જેમ પગાર વધશે, એમ એ પર્ટિક્યુલર એમ્પ્લોયી વલ્નરેબલ બનતો જાય છે. એની કોસ્ટ એ કંપની માટે એ વધારે લાગતી હોય છે. તો આ બહુ ધ્યાનમાં રાખવાનું કે જે તબક્કે એવું લાગે કે વી આર એટ અ પીક ઓફ ધી કરિયર, મેનેજમેન્ટ આપણને કંઈ કે પહેલાં આપણે વિચારી લેવું પડે કે ભાઈ વેર ઇઝ ધી નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી. બની શકે કે ઇન્ટરનલ જોબ પોસ્ટિંગ IJP કે એવું કંઈ આવતું હોય તો એના વિશે બી વિચારી શકાય કે વિધિન ધી ઓર્ગેનાઇઝેશન હું કોઈક બીજો રોલ, બીજું વર્ટિકલ, બીજું ડિપાર્ટમેન્ટ, બીજી રિસ્પોન્સિબિલિટી પણ ત્યાં હું લઈ શકું છું. જે ઇન્ડસ્ટ્રીનો ભાગ મારી કંપની છે એ ઇન્ડસ્ટ્રી કેવી રીતના પરફોર્મ કરી રહી છે, ગ્રોથ પોટેન્શિયલ્સ કેવા છે, આ વર્ષે બરાબર છે, આવતા 5 વર્ષ શું લાગે છે, આવતા 10 વર્ષ શું લાગે છે, એ અભ્યાસ આપણે કરતા રહેવું પડે. કંપનીના આગળના એક્સપાન્શનના પ્લાન્સ કેવા છે, રિસ્ટ્રક્ચરિંગ વિચારે છે, એક્સપાન્શન વિચારે છે, ડાઉનસાઇઝિંગ વિચારે છે, ઇકોનોમિક કન્ડિશન્સ. તો સમજી લેજો કે આ વર્ષે આવી ઓકવર્ડ છે COVID-19ને કારણે, પણ મારી કંપનીને, મારી ઇન્ડસ્ટ્રીને આની અસર કેવી રીતના પડશે, હાઉ આઈ એમ ગોઈંગ ટુ ઇમ્પેક્ટ. અત્યારે પૂરા ડાયનેમિક્સ બદલાઈ ગયા છે. વર્ક ફ્રોમ હોમ એને કારણે ઘણા બધા જોબ પ્રોફાઇલ છે ને એ ઓબ્સોલીટ થઈ ગયા. એડમિનિસ્ટ્રેશન, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ, કેન્ટીન, ફૂડ સપ્લાય, આ બધાને અસર થઈ ગઈ. કારણ કે એક કોર્પોરેટની પાછળ કેટલા બધા એન્સિલરીઝ હોય, એ એન્સિલરીનો ભાગ હોય
અને એ કંપનીના જ બધા જ એમ્પ્લોઈઝને આઈટી સેક્ટર છે, આઈટી ઇનેબલ્ડ છે, અને બધાને કહી દીધું કે ભાઈ વર્ક ફ્રોમ હોમ. સો દેટ વિલ ઇમ્પેક્ટ ધી પ્રોસ્પેક્ટ્સ ઓફ માય જોબ ફ્યુચર. તો આ એક અભ્યાસ કરવો સતત આપણે કરતા રહેવો પડે. હવે આ આપણે વાત કરી રીઝન્સ ઓફ ક્રાઇસિસ. આમાંના ઘણા ક્રાઇસિસના રીઝન્સ એવા છે કે જે મારા ડાયરેક્ટ કંટ્રોલમાં છે. ફોર એક્ઝામ્પલ, મારું પરફોર્મન્સ, મારા KRS KPIનું અચીવમેન્ટ, ટાર્ગેટનું અચીવમેન્ટ. તો જે ફોકસથી હું કામ કરું છું એ વસ્તુ મારા હાથમાં જ છે, પણ કેટલાક ફેક્ટર્સ એવા છે કે જે મારા હાથમાં નથી. તો આ બંને ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. અને જે કંટ્રોલેબલ છે, કે જેને હું કંટ્રોલ કરી શકું છું, જેને હું ઇન્ફ્લુઅન્સ કરી શકું છું, તો એના ઉપર મારો હંમેશા પૂરો ફોકસ એ જ હોય કે એ મારું ટાર્ગેટ અચીવ થાય, મારા KRS KPI છે એ હું જે સેટ કરેલો બેન્ચમાર્ક છે એના કરતાં વધારે સારી રીતે હું અચીવ કરું. નાઉ વોટ આર ધ રેમેડીઝ? અને હું કેવી રીતના હવે આને સામનો કઈ રીતના કરું, કેવી રીતના તૈયારી કરું? તો 8 સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ નંબર 8, અપડેટ એન્ડ અપગ્રેડ યોરસેલ્ફ ફોર ધ બેટર. ગ્રેજ્યુએશન પછી તમે ક્યારેય કોઈ સર્ટિફિકેટ કોર્સ કર્યો છે? ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન, એડિશનલ ડિગ્રી, કોઈ સ્કિલ કે જે જરૂરી છે, તો એ પછી તમે કેટલી ડિગ્રીઝ લીધી, એ પછી કેટલી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, કેટલા સર્ટિફિકેટ કોર્સીસ, કેટલા સ્કિલ ડેવલપમેન્ટ કોર્સીસ તમે અચીવ કર્યા? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આજથી 20 વર્ષ પહેલાં જે કામ કરવાની પદ્ધતિ હતી આજે બદલાઈ ગઈ. તો એનું એક્સેલ, માઇક્રોસોફ્ટ એક્સેલનો તમે કોર્સીસ કર્યા, યુ હેવ એન એક્સપર્ટીઝ ઇન માઇક્રોસોફ્ટ એક્સેલ. બેક ઓફિસની અંદર આ એક બહુ એડિશનલ રિક્વાયરમેન્ટ અથવા મસ્ટ રિક્વાયરમેન્ટમાં આવે છે. તો દેટ મેક્સ અ ડિફરન્સ. પોઈન્ટ નંબર 7, રેઝ્યુમી એઝ પર ધી જોબ ડિસ્ક્રિપ્શન. આપણી એક સિસ્ટમ હોય છે કે ભાઈ PDFની અંદર મારું રેઝ્યુમી બનાવી રાખ્યું છે, CV. કન્સલ્ટન્ટનો ફોન આવે, કોઈ ફ્રેન્ડનો, કલીગનો ફોન આવે એટલે ચિપકાવીને મેઇલમાં રેઝ્યુમી મોકલી આપ્યું. પણ ઉતાવળ નહીં કરો ને. સૌથી પહેલાં તમે જાણી લો કે એ જોબ ડિસ્ક્રિપ્શન શું છે, એ જે પર્ટિક્યુલર પ્રોફાઇલની રિક્વાયરમેન્ટ શું છે, તમારા CVને મેચ કરે છે? તો CV કે રેઝ્યુમી એ સમયે એ જોબ પ્રોફાઇલને અનુરૂપ બનાવો. એ જોબ પ્રોફાઇલની અંદર, જોબ ડિસ્ક્રિપ્શનની અંદર જે કીવર્ડ્સ છે એ કીવર્ડ્સ તમારા રેઝ્યુમીની અંદર હોવા જોઈએ. સેલ્સ લીડરશિપની પ્રોફાઇલ હોય અને સેલ્સ લીડરશિપના તમારા જે એક્સપિરિયન્સીસ છે, જે તમારા અચીવમેન્ટ છે, ટીમ ડેવલપમેન્ટ છે ઉદાહરણ તરીકે, તો એ બધી જ વસ્તુ ઇટ શુડ બી પાર્ટ ઓફ યોર રેઝ્યુમી. પોઈન્ટ નંબર 6, પ્રોફેશનલ પ્લસ પર્સનલ નેટવર્ક. લિંક્ડઇન કે ફેસબુક કે વોટ્સઅપ એ સોશિયલ મીડિયા એવા માધ્યમ છે કે જ્યાંથી તમે તમારા કલીગ્સ જોડે, ફ્રેન્ડ્સ જોડે સંપર્કમાં રહી શકો છો. પણ એનાથી એક સ્ટેપ ઉપર તમે એ લોકોની જોડે લાઈવ ટચમાં કેટલા છો, કેટલા સંપર્કમાં છો. ઇફ નોટ ડેઇલી, ઇફ નોટ વીકલી, દેન વન્સ અ મંથ ઓર વન્સ અ ક્વાર્ટર તમે એની જોડે સંપર્કમાં રહો છો. એનો મોટામાં મોટો ફાયદો એ થાય કે એ પર્સનલ અને પ્રોફેશનલ બોન્ડ એટલું સ્ટ્રોંગ હોય. આ એટલા માટે વાત કરું છું કે આજના દિવસે મેજોરિટી મિડલ લેવલ મેનેજમેન્ટ અને એબવ પર્સનલ રેફરન્સીસથી, ઇન્ટરનલ રેફરન્સીસથી વધારે ફૂલફિલ થતા હોય છે. આવા કોઈ ક્રાઇસિસ આપણને આવે ને ત્યારે આપણે બી કહી શકીએ કે નેટવર્કની અંદર, ગ્રુપની અંદર સીધો આપણે એક વન વર્ડ મેસેજ મોકલી દો કે ભાઈ મારું આ પ્રોફાઇલ છે અને મારા અનુરૂપ કોઈ જોબ ઓપનિંગ હોય તો મને જણાવવા વિનંતી. તો ઓટોમેટિકલી મારા પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડનું જે નેટવર્ક છે ત્યાંથી મને રેફરન્સીસ અને લીડ મળી શકે છે. પોઈન્ટ નંબર 5, લેટ યોર એક્સપિરિયન્સ વર્ક ફોર યુ. એક્સપિરિયન્સ મતલબ તો લીડરશિપ રોલ, સેલ્સ ડેવલપમેન્ટ, મેનેજમેન્ટ, ક્રાઇસિસ મેનેજમેન્ટ, નેગોશિએશન સ્કિલ્સ, એવા કયા એક્સપિરિયન્સ છે કે જે તમે ઓર્ગેનાઇઝેશનની અંદર તમારા એક્સપિરિયન્સને કંપનીને ફાયદો અપાવેલો હતો, અને એ એક્સપિરિયન્સ તમારા જે પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયર્સ છે એને તમે તમારે ત્યાં હાઇલાઇટ કરો. શો ધેમ હાઉ યોર એક્સપિરિયન્સ વિલ હેલ્પ ધ ઓર્ગેનાઇઝેશન. એ કેવી રીતના ઓર્ગેનાઇઝેશનને કામ લાગશે. અને ધેટ્સ હાઉ તમારી જે એમ્પ્લોયેબિલિટી છે એ તમે ત્યાં
ઇમરજન્સી ક્રિએટ કરી શકો છો. પોઈન્ટ નંબર 4, ડેમોન્સ્ટ્રેટ યોર નોલેજ. ડેમોન્સ્ટ્રેટ યોર નોલેજ મતલબ તો સૌથી પહેલાં નોલેજ એકવાર અને એને ડેમોન્સ્ટ્રેટ કરવું, આ બંને અગત્યના મુદ્દાઓ છે. મિડ લેવલ મેનેજમેન્ટ એટલે એવું વિચારતા હોઈએ કે ચેમ્બરની અંદર, ઓફિસની અંદર જે મારી કેબિન છે એ મારી દુનિયા છે, તો કે એવું નથી. કીપ યોર સેલ્ફ રેડી ફોર ધી ઓન ફિલ્ડ લર્નિંગ. ડેમોન્સ્ટ્રેટ કરો યોર સ્કિલ, ડેમોન્સ્ટ્રેટ કરો યોર નોલેજ એન્ડ કીપ યોર સેલ્ફ અપડેટેડ ફ્રોમ ધ લેટેસ્ટ ટ્રેન્ડ્સ ઓફ ધ માર્કેટ. કસ્ટમરની રિક્વાયરમેન્ટ શું છે, કસ્ટમરની સ્પેન્ડિંગ પેટર્ન શું છે, એની નીડ્સ શું છે, કેવી રીતના ડિસિઝન લે છે, હાઉ યુ આર ડેવલપિંગ યોર ટીમ, હાઉ યોર ટીમ ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય યુ, ટાર્ગેટ અચીવ કરવા માટે, નંબર્સ અચીવ કરવા માટે, હાઉ યુ હેવ કેપ્ટ યોર સેલ્ફ રેલેવન્ટ ઇન ધી ઓર્ગેનાઇઝેશન, ઇન ધી માર્કેટ. તો આ એક એવો એક્સપિરિયન્સ છે, જે એક્સપિરિયન્સ તમે જે નેક્સ્ટ ઓર્ગેનાઇઝેશનમાં જશો તો ત્યાં વિચ યુ કેન શો વિથ નંબર્સ કે ભાઈ આટલી મારી ફિલ્ડ એક્ટિવિટી હતી, ધીસ ઇઝ હાઉ આઈ ગેઇન્ડ એન્ડ ડેવલપ્ડ અ ટીમ જે મંથ ઓન મંથ, યર ઓન યર આટલું આઉટ પરફોર્મ કરતી હતી. અને તો પહેલો વસ્તુ એ જ છે કે એ થતું હોય તો આ ક્રાઇસિસ આવવાના કોઈ સંજોગો આપણી સામે ઉદ્ભવવાના નથી. પોઈન્ટ નંબર 3, પ્રેક્ટિસ આન્સરિંગ ટફ ક્વેશ્ચન્સ, ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ. ક્યારે બી ઇન્ટરવ્યૂ ફેસ કરવાનો આવશે ને ત્યારે ઘણા ટફ ક્વેશ્ચન્સ આવશે કે યુ આર ઓવર એક્સપિરિયન્સ્ડ ફોર ધ ઓર્ગેનાઇઝેશન, યોર એજ ઇઝ વેરી હાઈ કમ્પેર ટુ વોટ વી આર લુકિંગ ફોર, તમારો સુપરવાઇઝર છે એ તમારા કરતાં યંગ છે, તમારી સેલેરી છે ઇટ ઇઝ વેરી કોસ્ટલી. તો આ બધા પ્રશ્નોના જવાબ કેવી રીતના આપી શકશો? યુ આર ઓવર એક્સપિરિયન્સ્ડ, અમારી જે રિક્વાયરમેન્ટ છે એના કરતાં વધારે અનુભવ તમારી પાસે છે. તો આ ટફ ક્વેશ્ચન્સ આવશે જ અને એને આપણે મેન્ટલી તૈયાર થવું પડે અને તૈયાર કરવા પડે જવાબ કે જો આ પ્રશ્ન આવ્યો, આઈ એમ રેડી વિથ ધી આન્સર. તરત જ તમે કહી શકો કે માય એક્સપિરિયન્સ એન્ડ યોર એક્સપિરિયન્સ ટીમ, આ બંનેનું કોમ્બિનેશન વિલ વર્ક વન્ડર્સ ઇન ધી માર્કેટ. અને હું ખાલી હાઈ કોસ્ટ ઉપર નથી આવતો, આઈ ઓલ્સો કેરી અરાઉન્ડ 20 years, 30 years, 35 years, 25 years of experience to the organization. એટલે આ ફક્ત કોસ્ટના વિચારો, યુ ઓલ્સો થિંક ઓફ ધી વેલ્યુ એડિશન વિચ આઈ એમ બ્રિંગિંગ ઇટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. તો આ એક આપણી પાસે મુદ્દો રહે કે હાઉ યુ આર પ્રિપેર્ડ ટુ આન્સર ધી ટફ ક્વેશ્ચન્સ. પોઈન્ટ નંબર 2, લર્ન હાઉ ટુ યુઝ વિડીયો કોન્ફરન્સિંગ ટૂલ્સ, એપ્લિકેશન્સ એન્ડ અધર મોડર્ન સોફ્ટવેર્સ. જેમ આપણે માઇક્રોસોફ્ટ એક્સેલની વાત કરી, આજે બની શકે કે ઇન્ટરવ્યૂઝ છે ને એ ઝૂમ પર થાય, ગૂગલ મીટ ઉપર થાય કે માઇક્રોસોફ્ટ ટીમ્સ ઉપર થાય. તો એ પર્ટિક્યુલર સોફ્ટવેર કેવી રીતના યુઝ કરવા, પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર છે એક PMSનો, એ કેવી રીતના યુઝ કરવો, માઇક્રોસોફ્ટ એક્સેલ છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ છે અને બીજા ગેજેટ્સ છે, સ્લાઇડ ચેન્જર વગેરે, તો એ બધી જ વસ્તુ કેવી રીતના યુઝ કરવી, હાઉ પ્રોફિશિયન્ટ યુ આર, તો એ પ્રેક્ટિસ કરતા રહેવી. સારામાં સારો રસ્તો તો એ છે કે યુટ્યુબ ઉપર આ બધા જ સોફ્ટવેરના ટ્યુટોરિયલ્સ આવતા હોય છે, ઝૂમના, માઇક્રોસોફ્ટ ટીમના, ગૂગલ મીટના. તો એ ટ્યુટોરિયલ્સ જુઓ, સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરી તમારા કોઈ કલીગ જોડે, યંગર જનરેશનનું ઘરમાં કોઈ ફેમિલી મેમ્બર હોય એની જોડે યુ ડુ પ્રેક્ટિસ. લર્ન હાઉ ટુ શેર ધ સ્ક્રીન, લર્ન હાઉ ટુ શેર ધ ફાઇલ્સ. એટલે કે ક્યારે બી જો ઇન્ટરવ્યૂ મિટિંગ ચાલતી હોય તો તમે ત્યાં એને જણાવી શકો કે આઈ વિલ શો યુ હાઉ આઈ અચીવડ માય નંબર્સ. મારી એની એક્સેલ એક ફાઇલ છે એ હું અહીંયા શેર કરી રહ્યો છું. તો જે ઇન્ટરવ્યુઅર છે, જે તમારા પોટેન્શિયલ એમ્પ્લોયર્સ છે, એને એ ખ્યાલ આવશે કે એજ ઇઝ જસ્ટ નંબર્સ, ધીસ પર્સન ઇઝ ઓલવેઝ ફિટ એન્ડ ફાઇન. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, નંબર 1, keep searching an organization which suits your temperament અને job. ઉદાહરણ તરીકે સર્વિસ સેક્ટરની અંદર હાઈ એનર્જી, હાઈ પ્રેશર, એન્ઝાયટી, સ્ટ્રેસ, બર્નઆઉટ આ બધું જ ચાલુ હોય. પણ ઘણા એવા સેક્ટર્સ છે કે જે NGOs છે, પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ છે, એ બધા સેક્ટરની અંદર જ્યારે તમે ચેન્જ લેશો તો આ એનર્જી લેવલ
અને એક્સાઇટમેન્ટ લેવલ કદાચ 19-20 પણ હશે ને તો એ બહુ ફરક નહીં પડે. તો એ એપ્રોપ્રિએટ લેવલનું ઓર્ગેનાઇઝેશન કે જ્યાં સ્ટ્રેસ ન હોય, જ્યાં એજ કોઈ મહત્ત્વની ન હોય, વર્ક પ્રેશર ન હોય, તો એ પ્રકારના જોબ પ્રોફાઇલની અંદર એક્સપિરિયન્સ આપણા અનુભવને કામે લગાડી શકાય. એક્ટિવ સેલ્સમાંથી લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટમાં જઈ શકાય કે જ્યાં અત્યાર સુધીનો જે મારો ફિલ્ડ એક્સપિરિયન્સ હતો એ જ ફિલ્ડ એક્સપિરિયન્સને હવે હું બીજી ટીમને તૈયાર કરવા માટે યુટિલાઇઝ કરી શકું. સો દેટ ઓલ્સો ઇઝ વેરી યુઝફુલ. એન્ડ નાવ બોનસ ટીપ નંબર 0. આ ક્રાઇસિસને એન્ટિસિપેશન એના ઇન્ડિકેટર્સ મળે કે ના મળે, આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલું સચોટ હોય કે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો ફાઇનાન્શિયલી આપણને કોઈ ટેન્શન ના આવે. સી જોબ માર્કેટ એવું છે કે મેન્ટલ ફિઝિકલ સ્ટ્રેસ એક્ઝોસ્ટન થઈ શકે છે, પણ એ જ સમસ્યાઓની અંદર સાથે ફાઇનાન્શિયલ સમસ્યા જ્યારે એડ થશે ને તો ઇટ વિલ બી અ પોઈઝનસ કોકટેલ. એવી પરિસ્થિતિ ઊભી ના થાય એના માટે અગાઉથી સજ્જડ અને સક્ષમ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇટ ઇઝ નીડ ઓફ ધી આવર. I hope this discussion will be useful not only for midlife crisis anticipating people કે midlife ની અંદર પહોંચવાવાળા લોકો, પણ those who are in their 30s, those who are in their 40s, એને પણ બહુ કામની વસ્તુ છે. નેક્સ્ટ વીક આપણે વાત કરીશું પ્લાન બી. સપોઝ કે એમ લાગે કે ના હવે મારે જોબ કરવી જ નથી, આઈ વોન્ટેડ ટુ બી એન એન્ટરપ્રિનર, તો એના માટે શું કરવું દેટ વી વિલ ડિસ્કસ નેક્સ્ટ વીક. Thank you very much for your time. ફર્સ્ટ ટાઈમ છો ચેનલ પર સબસ્ક્રાઈબ કરો એ મારી વિનંતી છે. તમારા ફ્રેન્ડ્સ કલીગ્સ સાથે શેર કરો અને સ્ટે સેફ, સ્ટે હેપી. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.